રામ નારાયણ રામ. યંગ જનરેશન ખૂબ જ કિંમતી ઉર્જા છે. જો તમે યુવા પેઢીને ખોટા રસ્તે દોરશો તો સમાજનું કલ્યાણ શક્ય નહીં બને. યુવા પેઢી સૌની ઉર્જા છે, તે પૃથ્વીની ઉર્જા છે. ભગવાન કહે છે કે સારા કાર્યો કરો. માનવી સ્વસ્થ રહેવા માટે સારી ખોરાકની જરૂર હોય છે. એ જ રીતે શરીર તંદુરસ્ત રહેવા માટે ધ્યાન મેડિટેશન જરૂરી છે. તેથી તમે દરરોજ બેસી અને ધ્યાન કરો. બધાના માતા પિતાનું નામ રામ નારાયણ રામ છે. તેથી એ રામ નારાયણ રામનું સ્મરણ કરો, જેમણે આપણને જન્મ આપ્યો, આ પૃથ્વી પર લાવ્યા અને જેણે આપણને આકાશમાંથી નીચે મોકલ્યા. જે માનવજાતિના સાચા માતા પિતા છે, તેઓ બધાને ભૂલી ગયા છે અને હવે કોઈએ તેમને યાદ કરતું નથી. એ સાચા માતા પિતા જ છે વિવેક, એ જ રામ નારાયણ રામ છે, એ જ ઈશ્વર, અલ્લાહ, ખુદા, ભગવાન છે. તો આપણે તેમનો માનસન્માન કેમ ન કરીએ? તેમની કિંમત કેમ ન સમજીએ? આજના સુશિક્ષિત લોકોમાં કોઈ ડોક્ટર છે, કોઈ ઇજનેર છે, કોઈ વૈજ્ઞાનિક છે, અને તેઓએ પણ મેડિટેશન કરવું જોઈએ. અમારા શરીરમાં અસંખ્ય આત્માઓ છે, જે આપણા જ સ્વરૂપમાં આપણી અંદર રહેલા છે. તો શું એ અમૂલ્ય નથી? એ પણ મહત્વના છે. તેથી તમારે તેમની કાળજી લેવી જોઈએ. તેમને ખવડાવવું, પીવડાવવું અને સાચવી રાખવું જોઈએ. કેમ કે તેઓ સોલ્જર છે અને આપણે રાજા છીએ. રાજાને વિવેક કહે છે કે તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તેથી સાચી પૂજા એટલે રામ નારાયણ રામની પૂજા. પૃથ્વી પર જે કોઈ પણ માનવ છે, તે પોતાનો જ દુશ્મન છે. માનવ પોતાનું જીવન બગાડી રહ્યો છે. મેડિટેશન દરેક માનવ માટે જરૂરી છે. વૃક્ષો અને છોડ પણ મેડિટેશન કરે છે. મેડિટેશન માટે તમારે ટેવ બનાવવી પડશે. પૃથ્વી પરના દરેક તત્વ વાત કરે છે. કોઈ પણ વસ્તુ એવી નથી કે જે અવાજ વિના જન્મે. વૈજ્ઞાનિકો બધું કુદરતી સ્ત્રોતોમાંથી લઈને શોધ કરે છે. કુદરત એ નાળિયેરમાં પાણી રાખ્યું છે જેથી માનવ તેને પી શકે. કુદરત એ માનવજાતિને બધું આપી દીધું છે. કુદરત સતત કાર્ય કરે છે, પણ માનવ સૂતો રહ્યો છે. કુદરત ક્યારેય આરામ કરી શકતી નથી. પવન આરામ કરી શકતો નથી. સૂર્ય આરામ કરી શકતો નથી. તેઓ નિઃસ્વાર્થ કાર્ય કરે છે અને માનવીએ એમાંથી શીખવું જોઈએ. કુદરત દ્વારા રચાયેલા સિદ્ધાંતો અને નીતિઓને જ અનુસરવા જોઈએ. માનવી દ્વારા બનાવેલી નીતિઓ અને સિદ્ધાંતોને અનુસરવા નહીં જોઈએ. કુદરતનું દાન એ જ અમારો સાચો ધર્મ અને સાચું કર્તવ્ય છે. ધર્મ કોઈની વ્યક્તિગત સંપત્તિ નથી. ધર્મ બધાને માટે સમાન છે. ધર્મ અને રાજકીય વ્યવસ્થા એક જ સિક્કાના બે પલટા છે. જો આપણે એકને દૂર કરી દઈએ તો તે બિનમીઠા ભોજન જેવું થઈ જશે. આપણને ધર્મ પ્રત્યે જાગૃત રહેવું પડશે. ધર્મનું મુખ્ય સિદ્ધાંત એ છે કે આપણે આપણા વિવેક અનુસાર જીવન જીવવું જોઈએ. આપણું જીવન પાણી અને હવાના જેવું સહજ અને સરળ હોવું જોઈએ. આપણે પાણી અને હવામાંથી જરૂર મુજબ લઈ શકીએ અને છોડી પણ શકીએ. ધર્મ હંમેશા બધા માટે સમાન હોવો જોઈએ. આ પૃથ્વી પર ધર્મને વ્યવસાય બનાવનારા લોકોનો બહિષ્કાર કરવો જોઈએ. કુદરત એ સૌથી મહાન ધર્મ છે અને દરેક વ્યક્તિએ તેને સમજવાની જરૂર છે. જ્યારે વ્યક્તિ રામ નારાયણ રામ સાથે જોડાય છે, ત્યારે તેનો જીવન આપમેળે સ્થિર થવા લાગે છે. રામ નારાયણ રામ દ્વારા હંમેશા લોકોને શીખવવામાં આવે છે કે તમારું વિચારધારા હંમેશા સકારાત્મક રાખો, જીવનમાં સારા કાર્યો કરો અને શક્ય હોય ત્યાં સુધી બીજાનું ભલું કરો. રામ નારાયણ રામના માર્ગદર્શન હેઠળ સમાજમાં વ્યાપ્ત નકારાત્મક ઉર્જાને દૂર કરવાનું હંમેશા પ્રયાસ કરવામાં આવે છે.